નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો આપણે તલાટી અને જુનિયર ક્લાર્કનું આજે આપણે મોડલ પેપર નંબર 17મું આપણે જોવાના છીએ આ વિડીયોમાં। તો જો મિત્રો આવા દરરોજ આપણે મોડલ પેપરના વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। અને મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો તેમાં મિત્રો જવાબ આવશે 180, એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થશે 180। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે વર્તુળના કેન્દ્ર આગળ બનતા તમામ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? એટલે કે જે વર્તુળના કેન્દ્ર આગળ જે પણ તમામ ખૂણાઓ જેટલા પણ ખૂણાઓ બનતા હોય તેનો માપનો સરવાળો કેટલો થશે? તો તેમાં જવાબ આવશે 360। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે ઘડિયાળનો 3 વાગ્યાનો સમય કેવા પ્રકારનો ખૂણો બનાવશે? તો તેમાં મિત્રો જવાબ આવશે કાટકોણ, એટલે કે કાટકોણ ખૂણો બનાવશે જ્યારે ઘડિયાળમાં 3 વાગ્યા હોય ત્યારે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે ઘડિયાળનો 10:55 વાગ્યાનો સમય કેવા પ્રકારનો ખૂણો બનાવશે? તો તેમાં જવાબ આવશે લઘુકોણ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કે ઘડિયાળનો 11:25 વાગ્યાનો સમય કેવા પ્રકારનો ખૂણો બનાવશે? તો તેમાં જવાબ આવશે ગુરુકોણ ખૂણો બનાવશે 11:25 વાગે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 કે કઈ સંખ્યાનો સમાવેશ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં થતો નથી? એટલે કે એવી કઈ સંખ્યાનો સમાવેશ છે જેનો વિભાજ્ય અને અવિભાજ્ય બંનેમાંથી એકમાં સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે 1, એટલે 1 જે સંખ્યા છે તે તટસ્થ છે જેનો વિભાજ્ય કે અવિભાજ્યમાં સમાવેશ થતો નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 જોઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી કઈ સંખ્યા મળે? તો તેમાં જવાબ આવશે ન મળી શકે, એટલે કે કોઈ પણ સંખ્યાની મોટામાં મોટી અવયવી સંખ્યા મળી શકે નહીં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા કઈ બને? તો તેમાં જવાબ આવશે સંખ્યા પોતે જ, એટલે કે મોટામાં મોટી અવયવી સંખ્યા મળી ન શકે કોઈ પણ સંખ્યાની, અને જ્યારે નાનામાં નાની અવયવી સંખ્યા મળે છે કે એ સંખ્યા પોતે જ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે 50 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે? તો 50 થી 100 વચ્ચે ટોટલ 10 અવિભાજ્ય સંખ્યા મળે। તો મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે કે 1 થી 100 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા મળે છે। ત્યારબાદનો પ્રશ્ન આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 11 કે કોઈ માહિતીની પ્રિન્ટ લેવા માટેની શોર્ટકટ કી કઈ છે? એટલે કે કોઈ પણ માહિતી હોય તેની જો આપણે હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ લેવી હોય તો તેની શોર્ટકટ કી કઈ છે? તો તેમાં જવાબ આવશે Ctrl+P। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 કે એક્સેલમાં પહેલી રો અને કોલમનું એડ્રેસ શું હોય છે? તો તેમાં જવાબ બનશે A1, એટલે કે એક્સેલની અંદર જે રો અને કોલમની જે પહેલો સેલ હોય તે સેલનું નામ હોય છે A1। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 કે કોઈ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે કઈ જગ્યાએ જોવા મળે છે? એટલે કે તે કયા બારમાં જોવા મળે છે જ્યારે કોઈ પણ પ્રોગ્રામને તમે મિનિમાઇઝ કરો? તો તેમાં જવાબ આવશે ટાસ્ક બારમાં। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 કે ઇન્ટરનેટ કોના માલિકીનું છે? તો કે ઇન્ટરનેટના માલિક કોણ છે? તો નીચેનામાંથી ઇન્ટરનેટના માલિક કોઈ જ નથી, એટલે કે આ સુંદર પિચાઈ, સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ। જે માર્ક ઝુકરબર્ગ રહ્યા તે ફેસબુકના સીઈઓ છે, સ્ટીવ જોબ્સ રહ્યા જે એપલના સીઈઓ હતા, અને સુંદર પિચાઈ જે ગૂગલના સીઈઓ છે। તો આમાંથી કોઈ જ ઇન્ટરનેટનું માલિક નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15 કે કોમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? તો તેમાં જવાબ આવશે ફંક્શન F5। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 કે તુલસીદાસ રોટ ખાલી જગ્યા રામાયણ। તો આમાં આપણે બીજો આર્ટિકલ મેકવાનો છે, તો રામાયણની આગળ આર્ટિકલ કયો આવશે? તો ધ આર્ટિકલ, તો આમાં સાચો જવાબ બનશે ધ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 કે ધ ટ્રેન હેડ ઓલરેડી ગોન ખાલી જગ્યા આઈ રીચ ધ સ્ટેશન। તો તેમાં જવાબ બનશે વેન, એટલે કે ધ ટ્રેન હેડ ઓલરેડી ગોન, ટ્રેન ઓલરેડી જઈ ચૂકી હતી, કે વેન કે જ્યારે આઈ રીચ ધ સ્ટેશન, જ્યારે હું સ્ટેશન પહોંચ્યો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કે ઓલ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર ક્લેવર। તો તેમાં જવાબ બનશે ધ, એટલે કે ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, એટલે કે અહીંના ક્લાસના સ્ટુડન્ટની વાત થાય છે, તેથી તે સ્પેસિફિક સ્ટુડન્ટ છે, તેથી અહીંયા આર્ટિકલ આવશે ધ, જે નિશ્ચિત સ્ટુડન્ટ માટે વાત કરવામાં આવી છે તેથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 કે રમણ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન। તો આમાં મિત્રો આપણે આર્ટિકલ મેકવાનો છે, તો અહીંયા ઓનેસ્ટની આગળ આપણે એન આર્ટિકલ વપરાય છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 કે ખાલી જગ્યા બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય। તો તેમાં આપણે કોઈ પણ આર્ટિકલ આપણે મૂકી શકતા નથી, કે બર્ડ્સની આગળ કોઈ નાઉનની આગળ આપણે કોઈ પણ આર્ટિકલ મૂકી શકતા નથી, તેથી અહીંયા જવાબ આવશે નન ઓફ ધ અબોવ, એટલે કે આમાંથી કોઈ આર્ટિકલ નહીં વાપરે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 કે ખાલી જગ્યા અપોન એ ટાઈમ
ધેર લીવ્ડ એ કિંગ ઇન અ બિગ પ્લેસ, તો તેમાં જવાબ આવશે વન્સ, એટલે કે વન્સ અપોન એ ટાઈમ, એટલે કે જ્યારે એક સમયે ધેર લીવ્ડ એ કિંગ ઇન અ બિગ પ્લેસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 કે ધ મેચ હેડ હાર્ડલી સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઇટ બિગેન ટુ રેન, તો તેમાં જવાબ આવશે વેન, કે ધ મેચ હેડ હાર્ડલી સ્ટાર્ટેડ, કે મેચ ભાગ્યે જ એટલે કે હાર્ડલી જ સ્ટાર્ટ થશે કે વેન ઇટ બિગેન ટુ રેન, એટલે કે રેન શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 કે સ્પ્રિંગ ઇઝ ધ સીઝન ખાલી જગ્યા નેચર ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ, તો તેમાં ખાલી જગ્યામાં આવશે વેન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 કે ખાલી જગ્યા ગ્રામર બુક ઇઝ ધીસ, તો તેમાં આપણે જવાબ આવશે વુઝ, એટલે કે વુઝ ગ્રામર બુક ઇઝ ધીસ, કે આ ગ્રામર બુક કોની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 કે ઇઝ ધેર ખાલી જગ્યા વોટર ઇન ધ વેલ, એટલે કે આ કૂવામાં થોડુંક પાણી છે, તો તેમાં ખાલી જગ્યામાં આવશે એની, એટલે કે ઇઝ ધેર એની વોટર ઇન ધ વેલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે એ ખાલી જગ્યા ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ એ નાઉન, એટલે કે નાઉનની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે પ્રોનાઉન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 કે વિચ ઇઝ ધ મટીરિયલ નાઉન ફ્રોમ બિલો, એટલે કે નીચેનામાંથી મટીરિયલ નાઉન કયું છે તે શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે મર્ક્યુરી, જે મર્ક્યુરી જે છે તે મટીરિયલ નાઉનમાં આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 કે હી ઇઝ અ મેન ખાલી જગ્યા આઈ નો યુ કેન ટ્રસ્ટ કમ્પ્લીટલી, તો તેમાં જવાબ આવશે વૂમ, એટલે કે હી ઇઝ ધ મેન વૂમ આઈ નો, એટલે કે આ એ જ માણસ છે કે જેને હું જાણું છું, યુ કેન ટ્રસ્ટ કમ્પ્લીટલી, તમે કમ્પ્લીટલી તેના ઉપર વિશ્વાસ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 29 કે ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન, એટલે કે નીચેનામાંથી આપણે મટીરિયલ નાઉન શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે વોટર, એટલે કે ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન, તો મટીરિયલ નાઉનમાં વોટર આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 કે ફાધર ઇઝ, તો આમાં ખાલી જગ્યા પછી શું આવશે, તો કે એક કોમન નાઉન, તો ફાધર એ કેવું નાઉન છે, તો કે કોમન નાઉન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31 કે ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી, તો તેમાં જવાબ મિત્રો બનશે દ્રવિડોએ. ક્વેશ્ચન નંબર 32 કે દ્રવિડો ભારતમાં આવીને વસનારી કયા ક્રમની પ્રજા હતી, તો તેમાં જવાબ આવશે 7મા ક્રમની, એટલે કે દ્રવિડો જ્યારે ભારતમાં આવ્યા તે 7મા ક્રમની પ્રજા હતી. ક્વેશ્ચન નંબર 33 કે ભૂમિયાકારો દ્વારા શાનું સર્જન થાય છે, તો તેમાં જવાબ આવશે ભૂમિ દ્રશ્યોનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે નર્તકીની મૂર્તિ કઈ સંસ્કૃતિના વારસાનું ગૌરવ છે, તો તેમાં જવાબ મિત્રો બનશે સિંધુ ખીણ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 નીચેનામાંથી કુચીપુડી નૃત્ય સાથે કોણ સંકળાયેલું છે, તો તેમાં મિત્રો જવાબ બનશે શોભા નાયડુ. તો શોભા નાયડુ કોની સાથે સંકળાયેલા છે, તો કે કુચીપુડી નૃત્ય સાથે. ક્વેશ્ચન નંબર 36 કે કયા યુગમાં ગુજરાતને વણાટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી, તો કે યુગનું નામ છે સોલંકી યુગ. ક્વેશ્ચન નંબર 37 કે નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખો, એટલે કે નીચે આપેલા જોડકામાંથી એક ખોટું છે તો તે શોધીને લખવાનું છે, તો તેમાં જવાબ મિત્રો બનશે ઓડિસી, તો મણિપુરી. તો આ ઓડિસી જે છે તે મણિપુરીનું નૃત્ય નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 જો કે અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જાણીતું છે, તો તેમાં જવાબ આવશે સીદી સૈયદની જાળી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 કે ધોળાવીરા ક્યાં આવેલું છે, તો ધોળાવીરા આવેલું છે કચ્છમાં. તો મિત્રો આ ધોળાવીરા કયા બેટ પર આવેલું છે તેનો આન્સર તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જોઈએ કે અમરાવતીની કલાકૃતિઓ કયા વંશની કલાકૃતિઓ છે, તો તેમાં જવાબ મિત્રો બનશે સાતવાહક વંશની. ક્વેશ્ચન નંબર 41 કે જે ગ્રંથ મહાભારતનો એક ભાગ છે અને જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, તો તે ગ્રંથ કયો છે, તો તે ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત ગીતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 કે નીચેની ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે, તો સૌથી પ્રાચીન ભાષા છે તમિલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 કે બૃહદારણ્ય અને છાંદોગ્યનો સમાવેશ કેવા સાહિત્યમાં થાય છે, તો તેમાં જવાબ બનશે ઉપનિષદોમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 કે હડપ્પીય સંસ્કૃતિમાંથી શાની નર્તકીની પ્રતિમા મળી આવી છે, તો તેમાં જવાબ બનશે ધાતુની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે ચાંપાનેરને કઈ સંસ્થાએ વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યું છે, તો તેમાં જવાબ બનશે મિત્રો યુનેસ્કોએ. તો મિત્રો ચાંપાનેરને ક્યારે વૈશ્વિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તો તેનો નીચે કમેન્ટ બોક્સમાં તમે આન્સર જણાવજો કે ચાંપાનેરને ક્યારે વૈશ્વિક વારસામાં સ્થાન મળ્યું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 તરફ જઈએ આપણે કે મહામલ્લ કોનું ઉપનામ છે, તો મહામલ્લ કોનું ઉપનામ છે, તો તેમાં જવાબ આવશે નૃસિંહવર્મન પ્રથમનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 કે બૌદ્ધ સ્મારક સાંચી કયા રાજ્યમાં આવેલું છે, તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 કે ગણિત શાસ્ત્રમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કયા દેશે કરી હતી, તો તેમાં જવાબ આવશે મિત્રો ભારત.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 કે કાટ ન લાગે તેવા લોહનો વિજય સ્તંભ કોણે બનાવડાવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ. ક્વેશ્ચન નંબર 50 કે સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને કયા નામે ઓળખે છે? તો તેમાં જવાબ આવશે મિત્રો ધારાપુરી. તો મિત્રો આ એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. અને આગળના વિડીયોમાં આપણે આ પ્રશ્ન આવી ગયેલો છે. તો મિત્રો તમે જો વિડીયો જોયો હશે તો તમને આ પ્રશ્ન આવડશે. તો ન જોયો હોય તો તે વિડીયો તમે જોઈ લેજો. તો મિત્રો આ એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો આગળનો પ્રશ્ન જોઈએ કે ક્વેશ્ચન નંબર 51 કે નીચેનામાંથી કઈ જમીન ઓછી ફળદ્રુપ હોય છે? તો તેમાં જવાબ આવશે રેતાળ જમીન. તો રેતાળ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52 કે નીચેનામાંથી ગુજરાતનું કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય છે? તો તેમાં જવાબ આવશે દેડિયાપાડા. તો મિત્રો આપણે અભયારણ્યનો એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવેલો છે, આપણી ચેનલમાં અવેલેબલ છે, ન જોયો હોય તો તમે તે પણ જોઈ લેજો. તો આમાં આપણે નીચેનામાંથી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય છે? તો તેમાં જવાબ આવશે દેડિયાપાડા. ક્વેશ્ચન નંબર 53 કે ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તો ગ્રામ પંચાયતના વહીવટી વડા હોય છે તલાટી, એટલે કે તલાટી કમ મંત્રી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 જોઈએ કે સૌથી વધારે લોહ તત્વનું પ્રમાણ શેમાં હોય છે? તો તેમાં જવાબ બનશે પાલકની સબ્જીમાં. તો પાલકની સબ્જીમાં સૌથી વધારે લોહ તત્વનું પ્રમાણ હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 કે મહંમદ બેગડાની રાજધાની કઈ હતી? તો મહંમદ બેગડાની રાજધાની હતી ચાંપાનેર. તો મિત્રો તેને 3 રાજધાની બનાવી હતી ગુજરાતમાં જ્યારે તેનું શાસન હતું. તો તેમાં ઉનાળુ, ચોમાસું અને શિયાળુ ત્રણેય ઋતુમાં તે અલગ અલગ તે રાજધાની ફેરવતો હતો. તો મિત્રો ચાંપાનેર કયા ઋતુમાં તેની રાજધાની હતી? અમદાવાદ કઈ ઋતુમાં રાજધાની હતી? અને જુનાગઢ કઈ ઋતુમાં રાજધાની હતી? તેનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 56 કે મેઘધનુષમાં કયો રંગ સૌથી ઉપર હોય છે? તો તેમાં જવાબ આવશે જાંબલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 કે થર્મોમીટર બનાવવાનો ઉપયોગ કયા શહેરમાં વિકસ્યો છે? એટલે કે થર્મોમીટર કયા શહેરમાં બનાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સુરેન્દ્રનગરમાં. તો સુરેન્દ્રનગરમાં થર્મોમીટર બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 કે સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો સ્વરાજ આશ્રમ આવેલો છે બારડોલી ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 કે કયા મુગલ બાદશાહે ખંભાતની મુલાકાત લીધી હતી? તો તેમાં જવાબ આવશે જહાંગીરે. તો જહાંગીરે ખંભાતની મુલાકાત પણ લીધેલી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 કે ક્રિકેટના મક્કા તરીકે કયું મેદાન ઓળખાય છે? તો તેમાં જવાબ બનશે લોર્ડ્સનું. તો લોર્ડ્સનું મેદાન ક્યાં આવેલું છે? તેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 કે નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિ તારા જૂથમાં નથી? એટલે કે જે તારા જૂથ છે જેની અંદર 7 તારાઓ છે, જે 7 તારાઓના નામ 7 ઋષિઓના નામ પરથી આપવામાં આવેલા છે. તો નીચેનામાંથી કયો તારો એવો છે કે જે સપ્તર્ષિ તારા જૂથમાં આવેલો નથી? તો તેમાં જવાબ બનશે ધ્રુવનો તારો. તો ધ્રુવનો તારો સપ્તર્ષિ તારા જૂથમાં આવેલો નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 કે ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગલા ફેરવાય છે? તો તેમાં જવાબ આવશે કોલક નદી. ક્વેશ્ચન નંબર 63 કે ભગવાન લકુલેશનું મંદિર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે કયા વરોણમાં? તો કયા વરોણમાં ભગવાન લકુલેશનું મંદિર આવેલું છે? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64 કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 28 ફેબ્રુઆરી. ક્વેશ્ચન નંબર 65 કે સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુને શું નામ આપ્યું હતું? તો તેમાં જવાબ આવશે સ્વરાજ. એટલે કે અંદમાન નિકોબાર જે ટાપુ છે તેમાં અંદમાન ટાપુને સ્વરાજ નામ આપવામાં આવ્યું હતું સુભાષચંદ્ર બોઝ દ્વારા. ક્વેશ્ચન નંબર 66 કે નીચેના પૈકી કૂંચી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો કૂંચી શબ્દનો સમાનાર્થી થશે ચાવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 કે નારી શબ્દનો સમાનાર્થી જણાવો. તો નારી શબ્દનો સમાનાર્થી થશે વનિતા. ક્વેશ્ચન નંબર 68 કે આબરૂ શબ્દનો સમાનાર્થી લખો. તો આબરૂ શબ્દનો સમાનાર્થી છે પ્રતિષ્ઠા. ક્વેશ્ચન નંબર 69 કે અખિલનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અખિલનો સમાનાર્થી થશે અખંડ. ક્વેશ્ચન નંબર 70 કે અસૂયા શબ્દનો અર્થ શું થાય છે? તો અસૂયા શબ્દનો અર્થ થાય છે અદેખાય. ક્વેશ્ચન નંબર 71 કે ઉન્નતિ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે અવનતિ. ક્વેશ્ચન નંબર 72 કે હેત શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો. તો હેતનો વિરોધી થશે દ્વેષ. ક્વેશ્ચન નંબર 73 કે વિરાટ શબ્દનો વિરોધાર્થી. તો વિરાટ શબ્દનો વિરોધાર્થી થશે વામન. ક્વેશ્ચન નંબર 74 કે નિર્ગુણ શબ્દનો વિરોધાર્થી શબ્દ. તો નિર્ગુણ શબ્દનો વિરોધાર્થી થશે ગુણવાન. ક્વેશ્ચન નંબર 75 ઉત્તમ શબ્દનો વિરોધાર્થી શબ્દ. તો ઉત્તમનો વિરોધાર્થી થશે અધમ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 76, સૌરાષ્ટ્રના ખંડેરોમાં પ્રવાસ કથા કોની પાસેથી મળે છે? તો તેમાં જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી પાસેથી. ક્વેશ્ચન નંબર 77, મૃત્યુ પ્રસંગે ગવાતા ગીતોને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મરસિયા. ક્વેશ્ચન નંબર 78, નીચેનામાંથી કયો શબ્દ નિંદા શબ્દનો પર્યાયવાચી શબ્દ છે? તો તેમાં જવાબ આવશે કુથલી. તો નિંદા એટલે કુથલી થશે, તે એકબીજાનો પર્યાય છે. ક્વેશ્ચન નંબર 79, ભાસ્કર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો ભાસ્કર શબ્દનો સમાનાર્થી થશે આદિત્ય. અને ત્યારબાદ ભાસ્કર શબ્દનો બીજો સમાનાર્થી શું થશે? તો તેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 80, કે નીચેનામાંથી ઉપકાર શબ્દનો વિરોધી શબ્દ આપો. તો ઉપકારનો વિરોધી થશે અપકાર. ક્વેશ્ચન નંબર 81, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો નીચેનામાંથી સાચી જે પારિતોષિકની સાચી જોડણી થશે ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82, કે તેની પાસે 10 રૂપિયા છે. તો આ રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે? જે રેખા આપણને આપેલી છે 10ની નીચે અંડરલાઈન આપેલી છે, તો આ કેવા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે સંખ્યાવાચક વિશેષણ. ક્વેશ્ચન નંબર 83, કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો તેમાં જ કામિનીની સાચી જોડણી આવશે ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 84, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનું છે તમારે મિત્રો. અને આ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો જે કચ્છ છે, તો તેનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો તે પણ નીચે તમે આનો આન્સર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 85, કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો આવશે મિત્રો અમદાવાદ. ક્વેશ્ચન નંબર 86, ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? તો તેમાં જવાબ આવશે નર્મદા નદી. અને મિત્રો કયા શહેરમાં આવેલો છે? તો તે પણ તમે આન્સર શોધીને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 87, ગુજરાતનો મોટો પ્રાણી બાગ કયો છે? તો તેમાં જવાબ આવશે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88, કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે. ક્વેશ્ચન નંબર 89, કે ગુજરાતની સૌથી મોટી એટલે કે જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે? તો તેમાં જવાબ આવશે નર્મદા નદી. અને મિત્રો લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ છે? તો તેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90, કે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો તેમાં જવાબ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ. અને આ લક્ષ્મી વિલાસ પેલેસ મહેલ ક્યાં આવેલો છે? તો તેનો જવાબ પણ નીચે તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જે મિત્રો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જેના રિલેટેડ પણ આપણે સાચા જવાબના રિલેટેડ આપણે થોડું ઘણું તમારી ઉપર હોમવર્ક માટે તમારે કમેન્ટ બોક્સમાં શોધીને તમારે જણાવવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91, કે રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 356. કે જ્યારે કોઈપણ રાજ્યમાં જે સ્થિતિ બદલાય છે, એટલે કે જ્યારે કોઈ પણ શાસન કરવા માટે કોઈ પણ સરકાર નિષ્ફળ બને છે, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ એટલે કે કઈ કલમ પ્રમાણે લાગે છે? તો કે 356. તો મિત્રો નાણાકીય કટોકટી અને જે રાષ્ટ્રીય કટોકટી લાગે છે તે કઈ કલમ અનુસાર લાગે છે? તો તેનો આન્સર નીચે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 જોઈએ, કે રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે? તો રાજ્યમાં કટોકટી મિત્રો જાહેર કરી શકે છે કલમ નંબર 352 મુજબ. ક્વેશ્ચન નંબર 93, કે નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ દાખલ કરી શકાય છે? તો મિત્રો આગળ આપણે જે મિત્રો કમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનું કીધું હતું તે આપણે પ્રશ્ન અહીંયા આવી ગયો છે. તો મિત્રો અત્યારે આ વિડીયોમાં આપણે તમે પોઝ કરીને વિચારીને તમે હાલમાં કમેન્ટ કરી દો, ત્યારબાદ આપણે તેનો જવાબ જોઈ લઈએ. તો મિત્રો આ નાણાકીય કટોકટીની કલમ હેઠળ કઈ કલમ હેઠળ લાદવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 360. તો મિત્રો આ કલમ નંબર 360 મુજબ નાણાકીય કટોકટી ભારતમાં કેટલી વાર લાગુ કરવામાં આવેલી છે? તો તેનો આન્સર પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 જોઈએ, કે રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો તેમાં જવાબ આવશે 2 સભ્યોની. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95, કે ભારતની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો ભારતની લોકસભામાં ટોટલ બેઠકો છે 545. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96, કે જગની સૌ કડીઓમાં સ્નેહની સૌથી વડી આ પંક્તિ કયા કવિની છે? તો તેમાં જવાબ આવશે સુંદરમની. તો સુંદરમનું મિત્રો મૂળ નામ શું છે તે તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 97, કે તને મેં ઝંકી છે યુગોથી દીખેલા પ્રખર સહારની તરસથી. તો આ પંક્તિના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે સુંદરમ.
ક્વેશ્ચન નંબર 98 કે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ અને કાળ તણી ધરતીમાં ખોદી કોણે રહ્યું જીવનના કૂપ? તો આ પંક્તિના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે સુંદરમ. ક્વેશ્ચન નંબર 99 છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ પંક્તિ કયા કવિની છે? તો તેમાં જવાબ આવશે ઝવેરચંદ મેઘાણીની. અને મિત્રો આ ઝવેરચંદ મેઘાણીએ આ પંક્તિ કયા પ્રસંગે ઝવેરચંદ મેઘાણી દ્વારા ગાવામાં આવી હતી? તો તે પ્રસંગ પણ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે કયા પ્રસંગે આ પંક્તિ ગાવામાં આવી હતી ઝવેરચંદ મેઘાણી દ્વારા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 જોઈએ કે લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ પંક્તિ કયા કવિની છે? તો તેનો આન્સર મિત્રો એકદમ ઈઝી છે. તો તે નીચે તમારે કમેન્ટ બોક્સમાં આ પ્રશ્નનો જવાબ તમારે જણાવવાનો છે. તો મિત્રો આ આપણે જોયું તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કના સિલેબસ વાઇઝ જે એકદમ બેઝિક પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો આપણે આ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે